તૂટેલી સાવણીનું શું કરવું જોઈએ? હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, સાવણી 3 પ્રકારની હોય છે. કદાચ બહુ ઓછા લોકો આ જાણતા હશે ને આવા ઝાડુઓ દેવી લક્ષ્મીને ઘરમાં આવવાથી રોકે છે. અમે તમને જણાવીશું કે ઘરમાં કઈ સાવણી રાખવી શુભ છે અને કઈ સાવણી ખૂબ જ અશુભ છે. પ્લાસ્ટિકની સાવણી, લાકડીઓથી બનેલી સાવણી, ફૂલોની સાવણી રાખવાથી આપણા ઘરમાં શું અસર થાય છે, આ તમામ બાબતો અમે તમને આ વિડીયોમાં જણાવીશું. કે ઘરની નોકરાણીએ ઝાડુ કરવું જોઈએ કે પુત્રવધુએ ઝાડુ મારવું જોઈએ. ઘરમાં ઉપયોગમાં લેવાતી સાવણી આપણા આર્થિક દ્રષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે સાવણીને દેવી લક્ષ્મીની મૂર્તિ સ્વરૂપ માનવામાં આવે છે. અને જ્યારે સાવણી વ્યક્તિને કરોડપતિ બનાવે છે તો કેટલીક ભૂલોને કારણે અને તે વ્યક્તિને ગરીબ પણ બનાવે છે. આપણા શાસ્ત્રોમાં સાવણીના ઉપયોગ સાથે શુભ શુકન અને અશુભ શુકન સંબંધિત છે. આવા ઘણા કાર્ય છે જે આપણને સાવણીથી બિલકુલ ના કરવા જોઈએ. સાવણી ખૂબ જ કાળજીપૂર્વક રાખવી પડે છે. તેનો ઉપયોગ કરવાથી આપણને ઘણી મહત્વ મળે છે. આ તે લોકો માટે છે જેઓ સાચા અર્થમાં માને છે કે આપણા શાસ્ત્રમાં આસ્થાની વાતો કહેવામાં આવી છે. તમારે તમારી સાવણી કઈ દિશામાં છેડે રાખવી જોઈએ અને કઈ રીતે સાવણી રાખવી જોઈએ. આપણા શાસ્ત્રોમાં સાવણીનો સંબંધ દેવી લક્ષ્મી સાથે છે અને તૂટેલી સાવણી અથવા ખોટી રીતે રાખવામાં આવેલી સાવણી દેવી લક્ષ્મીની બહેન અલક્ષ્મી સાથે જોડાયેલી છે. મિત્રો, સાવણીના ખોટા ઉપયોગથી આપણા જીવનમાં ઘણી સમસ્યાઓ આવવા લાગે છે અને આપણા જીવનમાં ગરીબી આવે છે. તેથી જ અમે તમને જણાવીશું કે સાવણીનો યોગ્ય ઉપયોગ કરવાથી તમારા જીવનમાં સફળતાના દરવાજા ખુલી જશે. જો આપણા જીવનમાં ઘણી ઉથલપાથલ હોય, આપણા જીવનમાં સમસ્યાઓનો અંત આવતો જ નથી. જો તમારું જીવન સામાન્ય રીતે ચાલી રહ્યું હોય તો કોઈ સમસ્યા નથી, પરંતુ જો તમારા જીવનમાં ઘણી ઉથલપાથલ હોય તો અજાણતા છો તો વારંવાર તમારા જીવનમાં એક સમસ્યાનો અંત આવે ત્યાં સુધી બીજી સમસ્યા ચાલુ થઈ જાય છે. ત્યારે તમારા જીવનમાં અને તમારા ઘરમાં હંમેશા પૈસાનો નાશ થતો રહે છે. આવક ઓછી થાય છે, ખર્ચ વધુ થાય છે, તમારા ઘરમાં આપણે સફળતા મેળવી શકતા નથી. ત્યારે આપણે કેટલીક વાતો આપણા મનમાં રાખવાની હોય છે, જેના કારણે આપણા ઘરમાં નકારાત્મક ઉર્જા વધુ રહે છે અને તેના કારણે આપણા ઘરમાં સમસ્યાઓ ઊભી થાય છે. તેમાંથી એક સાવણી પણ છે, જે આપણા ઘરમાં ઘણી બધી નકારાત્મકતા ફેલાવી શકે છે. તે આપણા ઘરમાં સકારાત્મકતા પણ લાવી શકે છે. જો તમે ખોટા સમયે સાવણીનો ઉપયોગ કરશો તો તમારા ઘરમાં ગરીબી અને નિર્ધારક આવક આવશે નહીં. સમય લાગશે અને વાર પણ લાગશે. બીજી તરફ જો તમે સાવણીનો ઉપયોગ સામાન્ય રીતે કરો છો તો તમે કરોડપતિ પણ બનાવશે. વિડીયોમાં આગળ વધતા પહેલા હું તમને બધાને હાથ જોડીને વિનંતી કરું છું કે વિડીયો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. આજના સમયમાં જ્યારે ઘણા એવા લોકો છે જેઓ આધુનિક છે, નોકરી કરે છે, તેમની પાસે સમય નથી. સમયની દોડમાં આપણે ખ્યાલ જ નથી આવતો કે શું થઈ રહ્યું છે. આજના સમયમાં એવું કોઈ ઘર નથી કે જ્યાંથી આ દુનિયા બની છે અને આજ સુધી એવું કોઈ ઘર નથી કે જેમાં સાવણીનો ઉપયોગ ન થતો હોય. પરંતુ તે લોકો નથી જાણતા કે સાવણી કેવી રીતે રાખવી, સાવણીને શું કરવું. તેમાં તમારા ઘરને વહેલી સવારે સાફ કરી શકો છો, અથવા જો તમારા માટે વહેલી સવારે ઘર સાફ કરવું શક્ય ના હોય તો તમારે સાંજે તમારા ઘરની ઝાડુ કરવી જોઈએ. તમારે તમારા ઘરમાં ગંદકી રાખવાની જરૂર નથી. અમે તમને અને બધાને વહેલી સવારે થોડી સાફ સફાઈ કરવાની સલાહ આપીશું. જો તમે કચરો એકઠો કર્યો હોય તો કૃપા કરીને તેને સાંજ પછી તમારા ઘરની બહાર ફેંકશો નહીં.
હવે અમે તમને જણાવીએ કે તમારે કયા દિવસે સાવરણી ખરીદવી જોઈએ અને કયા દિવસે ભૂલથી પણ સાવરણી ના ખરીદવી જોઈએ. કયા દિવસે તમારે તમારા ઘરની સાવરણી ખરાબ થઈ જાય પછી તેને ફેંકી દેવી પડશે અને કયા દિવસે તમારે નવી સાવરણીનો ઉપયોગ કરવો પડશે. સૌથી પહેલા તમને જણાવી દઈએ કે નવી સાવરણી લેવા માટેનો સૌથી શુભ દિવસ શનિવાર છે. જ્યારે પણ તમે સાવરણી ખરીદો છો તો તમારે તેનો ઉપયોગ શનિવારે કરવો પડશે. શનિવારે કોઈ સમસ્યા નથી, પરંતુ જો તમે તેને ખરીદવા માંગો છો તો તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડશે. જ્યારે પણ તમે ઝાડુ ખરીદો છો, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર કે શનિવાર અઠવાડિયાના 7 દિવસ હોય છે. સોમવાર, બુધવાર, ગુરુવાર અને શુક્રવારને હળવો સમય માનવામાં આવે છે. આ દિવસોમાં તમારે ભૂલથી પણ સાવરણી ના ખરીદવી જોઈએ. તમને રવિવાર, મંગળવાર અને શનિવાર ક્રૂર માર પડે છે. આ દિવસોમાં સાવરણી ખરીદવી આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે. જો તમે દિવાળી કે અન્ય તહેવાર પર સાવરણી ખરીદીને તમારા ઘરે લાવશો તો તે તમારા માટે એટલું શુભ અને ભાગ્યશાળી હશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. તમારે હંમેશા કઠોર હવામાનમાં જ સાવરણી ખરીદવી જોઈએ. હળવા હવામાનમાં સાવરણી ખરીદતી આપણા ઘરમાં ધનની હાનિ થવા લાગે છે અને તમારે કોઈ પણ દિવસે નવી સાવરણી ખરીદવી જોઈએ. જો શક્ય હોય તો શનિવારે તમારા ઘરમાં નવી સાવરણીનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરો. આ તમારા માટે સંપત્તિના પ્રવાહનો સ્ત્રોત બનશે. હવે અમે તમને જણાવીશું કે આપણે કયા ખૂણામાં સાવરણી રાખવી જોઈએ. કયા ખૂણામાં એવી છે જ્યાં ભૂલથી પણ સાવરણી ન રાખવી જોઈએ. અમે પૂજા રૂમ બનાવીએ છીએ. ઈશાન કોણ આપણો ઉત્તર પૂર્વ ખૂણો, જેને આપણે ઈશાન કોણ કહીએ છીએ, તમારે તેમાં ક્યારેય સાવરણી ન રાખવી જોઈએ. પૂજા સ્થાન છે અને ખાસ કરીને પૂજા ખંડમાં સાવરણી બિલકુલ ન રાખવી જોઈએ. નહીતર જો તમે સાવરણી રાખો છો તો તમારે પૂજા સ્થાન અને તમારા ઘરમાં ભગવાનના આગમનમાં ઘણી મુશ્કેલીઓ ઊભી થવા લાગે છે. ખરાબ નસીબ તમારા ઘરમાં પ્રવેશવા લાગે છે અને ચુસ્ત રીતે બાંધો જેથી કરીને તમને ભૂલી ગયા પછી પણ સાવરણી ઉત્તર પૂર્વ ખૂણામાં ન રાખવી. હવે તમે બધા વિચારતા જશો કે જો આપણે સાવરણી ઉત્તર પૂર્વ ખૂણામાં ના રાખીએ તો સાવરણી ક્યાં રાખીએ છીએ? તો સાવરણી રાખવા માટે શ્રેષ્ઠ સ્થાન ઘરનો દક્ષિણ પશ્ચિમ ખૂણો એટલે કે દક્ષિણ પશ્ચિમ કોર્નર, જેને કે આપણે લીડરશિપ કોર્નર પણ કહીએ છીએ. મિત્રો, જો તમે નેતૃત્વના ખૂણામાં સાવરણી રાખો છો તો એવું માનવામાં આવે છે કે તમારા ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થવા લાગે છે. તમારા ઘરમાં દેવી લક્ષ્મી આવવા લાગે છે. એવું માનવામાં આવે છે કે નેતૃત્વ સ્થાન ઘરના માલિકનું સ્થાન માનવામાં આવે છે. એટલા માટે જો તમે નેતૃત્વ સ્થિતિમાં સાવરણી રાખો છો તો તમારા ઘરમાં માલિકને બમણું ફળ મળે છે. દિવસ રાત પ્રગતિ કરો છો. હવે વાત કરીએ કે કયા સમયે કઈ સ્વીપ કરવું જોઈએ. ઘર સાફ કરવા અને સાફ કરવાનો યોગ્ય સમય કયો છે? આપણા વેદ અને પુરાણોમાં 4 વખત ઉલ્લેખ છે કે જે વ્યક્તિ રાત્રે ઝાડુ કરે તેના ઘરમાં ગરીબી ફેલાય છે. આજના આધુનિક યુગમાં જો તે શક્ય ના હોય તો જો તમે આવું કરવાથી ફરજ પાડવામાં આવે તો તમારે ઘણું વિચારવાની મિત્રો જરૂર છે. ઘરને સ્વસ્થ રાખવું જેથી દેવી લક્ષ્મી આપમેળે આપના ઘરમાં નિવાસ કરવા લાગે. લક્ષ્મી તે ઘરમાં પોતાનો વાસ બનાવી શકે. દેવી લક્ષ્મીનો વાસ બનાવવા માટે તેને સ્વચ્છ જગ્યાની જરૂર છે. તેથી જ દેવી લક્ષ્મીનો ઘરમાં રહેવાની જરૂર છે. આ માટે સ્વચ્છ જગ્યા જરૂરી છે. જો તમે રાત્રે ઝાડુ કરો છો તો તમારી એક મોટી મજબૂરી છે જેના કારણે તમારે રાત્રે ઝાડુ કરવું પડે છે. તો તમારે શું કરવું છે કે કચરો ફેંકવો નહીં.
ઝાડુ કરતી વખતે ભૂલથી પણ તમારા પગથી સાવરણીને સ્પર્શ નહીં કરો. જો સાવરણી અકસ્માત રીતે તમારા પગને સ્પર્શે તો પણ તમારે તેને સ્પર્શ કરવો જોઈએ અને માફી માંગવી જોઈએ. એવું માનવામાં આવે છે કે સાવરણીને સ્પર્શ કરવાથી દેવી લક્ષ્મી આપણા ઘરે નથી આવતી, પરંતુ દેવી લક્ષ્મી તેમના સ્થાને આપણા ઘરમાં નિવાસ કરે છે. આ ખૂબ જ વિચિત્ર લાગે છે, પરંતુ જો આપણે તેને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોઈએ તો જ્યારે આપણા પગ સાવરણીને અડે છે ત્યારે સાવરણીમાંથી જીવાણુઓ આપણા શરીરમાં પ્રવેશી શકે છે. તમે ઘણીવાર અમારા માતા પિતાને ઘરમાં ઠપકો આપતા સાંભળ્યું હશે કે સાવરણી પર પગ ના મૂકો. તેઓ આવું એટલા માટે કહે છે કે કારણ કે સાવરણીને ધર્મ સાથે જોડવામાં આવે છે. અસલી વાત શું છે, જ્યારે તમે સાવરણી પર પગ મૂકો છો ત્યારે તમારા પગ મળી જાય છે અને ગંદા અને સાવરણી પર પગ મૂકવો એ દેવી લક્ષ્મીનું અપમાન માનવામાં આવે છે. જ્યારે તમે સાવરણી પર પગ મૂકો છો ત્યારે દેવી લક્ષ્મી તમારા પર ગુસ્સે થાય છે અને તે જ રીતે તમારા ઘરમાં સાવરણીને તમારા પગથી સ્પર્શ કરવાથી તમારા ઘરમાં જીવાણુઓ ફેલાય છે, કારણ કે તમે આખા ઘરની આસપાસ ફરો છો. ક્યારે સાવરણી પર પગ ના મૂકો. જો તમારા પગ સાવરણીમાં ફસાઈ જાય છે ત્યારે તેને તરત જ ધોઈ લેવા જોઈએ. સાંજના સમયે સૂર્યાસ્ત પહેલા સાવરણીમાંથી માટી ક્યારેય પણ ઘરની બહાર ના ફેંકવી જોઈએ. શાસ્ત્રોમાં આ માટીને માત્ર માટી માનવામાં આવતી નથી અને જો તેને ઘરની બહાર ફેંકી દેવામાં આવે તો દેવી લક્ષ્મી હંમેશા માટે આપણા ઘરની બહાર નીકળી જાય છે. તેની જગ્યાએ તેની બહેન અલક્ષ્મી પ્રવેશ કરે છે. મિત્રો, આ વાતનું ધ્યાન રાખો કે તમારે હંમેશા ઘરમાં સાવરણી છુપાવીને રાખવી જોઈએ. તમારે ભૂલથી પણ ક્યારેય સાવરણીને ખુલ્લી જગ્યાએ ના રાખવી જોઈએ. જો તમે સાવરણીને ખુલ્લી જગ્યાએ રાખો છો તો તે એક મોટું અશુભ માનવામાં આવે છે. તેથી હંમેશા પ્રયત્ન કરો કે તમે સાવરણીને તમારા ઘરમાં એવી જગ્યાએ સંતાડીને રાખો જ્યાં બહારના લોકો તમારી સાવરણી જોઈ ના શકે. હવે તમે વિચારતા હશો કે આપણે આપણી સાવરણી ક્યાં રાખવી, ક્યાં સંતાડીને રાખવી? તો પછી તમે તમારી સાવરણી પલંગ નીચે રાખવાનું વિચારી રહ્યા હશો, પરંતુ તમારે એવું બિલકુલ ન કરવું જોઈએ, નહીં તો તમારા ઘરમાંથી અનાજ નીકળી જશે, ખૂબ જ ઝડપથી બહાર નીકળશે. એટલા માટે મિત્રો, તમારે ઘરમાં પલંગની નીચે સાવરણી ના રાખવી જોઈએ. સાથે જ તમારા ઘરમાં સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ શકે છે. જો કોઈ બાળક અચાનક ઘરમાં ઝાડુ મારવા લાગે તો સમજી લેવું કે તમારા ઘરે મહેમાન આવવાના છે. આ બધા આપણા સાવરણી સંબંધિત શુક્લ અને અશુભ શુક્લ છે. સૂર્યાસ્ત પહેલા ઘરને નિયમિત રૂપે મોપ કરવાથી તમારા ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થવા લાગે છે. પરંતુ એક જૂની માન્યતા છે કે ગુરુવારે ઘરને મોપ ના કરવું જોઈએ. આમ કરવાથી દેવી લક્ષ્મી આપણથી નારાજ થઈ જાય છે અને તમે બધા પર મોપ કરી શકો છો. બાકીના દિવસો, આજના સમયમાં આજે કયો દિવસ છે અને કાલે કયો દિવસ હશે તે ધ્યાનમાં રાખવું શક્ય નથી. તેથી જો તમે વધારે માનતા હોય તો તમે આ વાત પર થોડુંક ધ્યાન આપો. દરરોજ એક ચમચી ખાવાનો પ્રયત્ન કરો અથવા તમારા કચડામાં અડધી ચમચી મીઠું ઉમેરો. મીઠું ખૂબ જ સસ્તું છે. તમારે બજારમાંથી દરિયાઈ મીઠું લાવીને તમારા બોક્સમાં રાખવું જોઈએ અને તેમાંથી 1 કે 2 ચમચી તમારા આખા ઘરમાં લૂછી નાખો તો તમારા ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ બની રહેશે છે. હવે જ્યારે પણ તમને શનિવાર કે રવિવારનો દિવસ યાદ ના આવે તો તમે ખુશીથી કૂચડામાં પાણીમાં મીઠું નાખીને વિચાર્યા વગર તેને પીસી શકો છો. તેનાથી તમને દોષનો અનુભવ થશે નહીં. તમે જોશો કે તમારા ઘરમાંથી નકારાત્મકતા ઉર્જા દૂર થઈ જશે અને આ બન્યું છે અને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થવા લાગશે અને તમારા ઘરમાં હંમેશા શાંતિપૂર્વક
વાતાવરણ રહેશે. ધ્યાનમાં રાખો કે જો તમે ગામમાં રહો છો તો ઘણીવાર એવું થાય છે કે જો કોઈ ગાર્ડ ના હોય, જો અમારા બંગલામાં દરવાજા ખુલ્લા હોય તો ગાય ભેંસ અને પ્રાણીઓ અમારા ઘરમાં પ્રવેશ કરે છે. અમે ક્યારેય ઝાડુ ના કરવું જોઈએ. ગાય કે અન્ય કોઈ પ્રાણીને ભૂલથી પણ ન મારવું જોઈએ. જો તમારા ઘરમાંથી કોઈ પણ વ્યક્તિ કોઈ શુભ કાર્ય માટે બહાર જઈ રહ્યો હોય તો તમારે તેના પછી તરત જ તમારા ઘરની ઝાડુ ના કરવું જોઈએ. ભૂલથી પણ તમારે તે વ્યક્તિના ગયા પછી ઓછામાં ઓછા 8 કલાક રાહ જોવી જોઈએ અને પછી તમારા ઘરની સફાઈ કરવી જોઈએ. એટલા માટે કરવામાં આવે છે કારણ કે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ કોઈના ઘરની બહાર નીકળ્યા પછી ઝાડુ મારવા લાગે છે તો તેને મૃત્યુનું સૂચક માનવામાં આવે છે. સાવરણી ક્યારેય ઊભી ના રાખવી જોઈએ. ઘણા લોકો પોતાના ઘરમાં સાવરણી ઊભી રાખે છે, પરંતુ આ ખૂબ જ ખરાબ શુકન છે. જો તમે ઘરના પ્રવેશ કરી રહ્યા છો અને ઈચ્છો છો કે તમારું નવું ઘર તમારા માટે ભાગ્યશાળી સાબિત થાય તો તમારે હંમેશા સાવરણી લઈ નવા ઘરની અંદર જવું જોઈએ, કારણ કે સાવરણીમાં દેવી લક્ષ્મીનો વાસ છે. જ્યારે તમે તમારા ઘરની અંદર સાવરણી લો છો ત્યારે દેવી લક્ષ્મી એકસાથે તમારા ઘરમાં પ્રવેશ કરશે. આ સાથે તમારા નવા ઘરમાં હંમેશા સુખ, સમૃદ્ધિ અને આશીર્વાદ બની રહે છે. હંમેશા ધ્યાન રાખો કે સૂર્યાસ્તના સમયે બરાબર અને સૂર્યાસ્ત થતાં જ તમારે ઝાડુ ના મારવું જોઈએ. ઘણી જાદુઈ યુક્તિઓ પણ કરવામાં આવે છે તે સમયે અને આ મહત્વપૂર્ણ છે. જો તમે તમારા ઘરને ખરાબ નજરથી સુરક્ષિત રાખવા માંગતા હોય અને તમારા ઘરમાં ક્યારેય નકારાત્મક ઉર્જા ન રહે, તમે દરરોજ તમારા ઘરની બહાર સાવરણી રાખી શકો છો. રાત્રે દરવાજો આ નકારાત્મક ઉર્જાને તમારા ઘરમાં પ્રવેશતા અટકાવવામાં મદદ કરશે. તે ધીમે ધીમે દૂર થઈ જશે. પરંતુ યાદ રાખો કે તમારે આ કામ ફક્ત રાત્રે જ કરવું પડશે અને દિવસ દરમિયાન તમારે લાવવાનું રહેશે. સાવરણી અને તેને છુપાવીને રાખો. આ સાથે તમારા વધુ એક નાની યુક્તિ કરવી પડશે અને અમે તમને જણાવી દઈએ કે જો તમે દેવી લક્ષ્મીની કૃપા મેળવવા ઈચ્છો છો, જો તમે ઈચ્છો કે દેવી લક્ષ્મીનો આશીર્વાદ તમારી સાથે કાયમ રહે, તો આ માટે બ્રહ્મ મુહૂર્તમાં તમારા ઘરની નજીકના કોઈ પણ મંદિરમાં વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ જાઓ. 30 તમારે તે મંદિરમાં 3 સાવરણી લેવી પડશે અને પણ તમારે નવી સાવરણી ખરીદવી પડશે. પ્રાચીન સમયથી ચાલી આવતી આ પરંપરા ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઘણીવાર મંદિરોમાં સાવરણીનું દાન કરવું આપણા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. હવે તમારા મનમાં આ એક પ્રશ્ન અવશ્ય આવતો હશે કે આ કયા દિવસે કરવું, પછી કઈ દિવસે કયો મોટો તહેવાર હોય, કોઈ જ્યોતિષ ઘટના હોય જેમ કે ગ્રહણ, શુભ યોગ, કે પછી તમને સમજ ના પડતી હોય તો શુક્રવારે સવારે તમે કરી શકો છો. આ સાવરણી સાથે આવો અને કોઈને કહ્યા વગર ગુપ્ત રીતે કરો અને એ પણ ધ્યાનમાં રાખો કે આ કરતી વખતે કોઈ તમને જોઈ ના જાય. શાસ્ત્રોમાં ગુપ્તદાનનું ખૂબ જ વિશેષ મહત્વ છે. આ કામમાં એક દિવસ પહેલા તમારે બજારમાંથી 3 તદક નવી સાવરણી ખરીદી લેવી અને તેને દેવી લક્ષ્મીનું મોટું પ્રતીક માનવામાં આવે છે. તમે દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માંગો છો તો તમારે આ કામ બ્રહ્મ મુહૂર્તમાં અવશ્ય કરવું જોઈએ. તમે જોશો કે તમને તેનો કેટલો લાભ મળ્યો. મિત્રો, આજના વિડીયોમાં આટલું જ છે. તમને આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો અને જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરો, વિડીયોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને રાધે રાધે.